જય જય કાના તને જય જય કરો, જય જય કરો પૂર્વા. કાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને પૂર્વા જો હાથ કરે છે, ક્યાંય આજ રહેતી નથી. પૂર્વા કવરાવે છે. કેમ કવરાય? આવું હાલ હાલો પૂર્વાને લેતા જાય, ટાટા લેતા જાય. કાનો બની, કાનો કાનો બની. હાલ 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 આવી આવી એલા આવી. એ નથી ગમતું હે તેડીને ફેરીને તો બેનને સારું રે ને. આજે ને પપ્પા જો મોવાથી આવીને સીધા લાગી ગયા છે ભેહુંને ક્લીન કરવા માટે. પૂરવાને જો બધું આવી રીતના ચડવું ઉતરવું ને ગમે ત્યાં બેસી જવું ને પછી પડવું અને પછી રોવું. કા એટલું તોફાન વધી ગયું છે અને શરદી ફૂલ થઈ ગઈ છે. જેનીના પપ્પા માયાની વાસળી અને ગંગાની વાસળી માટે મોરી લાવ્યા છે અને થોડાક આ સંતરાના પાન ફૂલને લેવા છે જે દૂધ દે છે ત્યાં. અને મોરી બેને એટલા માટે લેવા કે દોવા જાય ત્યારે હાથમાં પણ નથી રહેતી, એટલું જોર કરે છે વાસળી અને ફેરવાતી પણ નથી. એટલે મોરી એટલા માટે બે માટે લેતા આવ્યા. આ મીંદડાનું નાક ભગવાને કંઈક અદ્ભુત ઘડેલું છે કે જેને સારોલાની અંદર તળિયે જે ઉંદેડો હોય એની વાસ હોવાથી તે લુપાય અને વાસ લેતો હતો એટલે જોવા મળ્યો છે. જો આપણને દેખાય છે હા મુસ્તે કે કેવો લપાણો. અને પૂર્વા ક્યાંય રહેતી નથી, તાવ આવી ગયો છે ને પાલક ને બીટ ને બધું પલાળી દીધું છે, પાઈ દીધું, પાણી મૂકી દીધું. હું આવી હતી કોથમરી લેવા, બહુ જ તે ભીનું છે જોઈ છે તોય છતાં. અને બાર વાગી ગયા છે, રસોઈની શરૂઆત કરી દીધી છે. દાળ મુકાઈ ગઈ છે, ભાત મુકાઈ ગયા, રોટલીનો લોટ બંધાઈ ગયો. અને પૂરવા જવો શું કરે છે. હા નથી લઈ એકથી પણ વેન કરે ને મૂકે જ નહીં, મૂકે જ નહીં. શું ખાશે હે? શું ખાતું? હું ભાત બની ગયા, ભાત બની ગયા છે, તાવડી મુકાઈ ગઈ છે. ત્યાં પોઈ ગયું કામ આવું કે કઈ કઈ બાકી બધા પી લીધા? સવારે બુલેટ નીરો તો અત્યારે હું નીરશો? દાદાને દઈ આવો, જાઓ દાદાને દઈ આવો. તો આપણે રોંઢા કરવાનો બપોરનો સમય થઈ ગયો છે અને રસોઈ આપણે બધી બનાવી નાખી છે. રસોઈમાં જ બનાવ્યું છે દાળ, ભાત, રોટલી, દહીં, બટેટાનું શાક અને સલાડ. તો આ છે આપણી દાળ, આ છે આપણું બટેટાનું શાક, છે સલાડ, દહીં, છે આપણી રોટલી ને આ છે આપણા. તો રસોઈ બધી આપણી બની ગઈ છે. તો આવો બધા જમવા ને રોંઢા કરી લઈએ બધા. 3 વાગી ગયા છે. જેનીના પપ્પા, બા, પૂર્વા બધા સૂતા છે, આરામ કરે છે. અને હું ને યશવી બે જાગી છે. અમને ઊંઘ નથી આવતી એટલા માટે આજે ગંગાને 2 દિવસ પહેલાં હાથલો માર્યો હતો ને આજે મારવાનો છે લક્ષ્મીને, ઉમાને અને માયાને. જોઈશી એ જાગે નહીં પહેલાં આપણે 3 ગાયોને મારી દઈએ હાથલા. તો યશવી જો તૈયાર થઈ ગઈ છે અને કવરાવે પણ છે. હાલ યશવી કબૂતર છે, કાબર બધી ઊંડામાં બેઠી છે. કાબર પક્ષી એટલું સાલાક હોય છે
સરીખે અવાજ આવે એટલે ઉડી જાય છે, અને થોડાક પાસે આવીને એટલે આખું વ્યૂ તરત ઉડી જાય. આપણે 2 વાર ગુંદાનું સંભાર કરીને ખાઈ લીધું છે, અને હજી થોડાક મોટા થઈ જાય એટલે સ્પેશિયલ આખા ભરવા ગુંદા બનાવશું. લક્ષ્મીને લગભગ 2 મહિનાથી હાથલો નથી માર્યો, કારણ કે થોડીક તીખી ગાય છે. હવે આ જોઈશી આપણે કે શું કરે એ. જો બને ત્યાં સુધી હાથલો ગાભણ છે એટલે લગભગ નહીં હાલે. હવે પૂરતા દિવસો છે એને, ને નહીંતર તો બહુ જ ઠેકડા મારે અડવા ન દે, માથું ઓલાવે એવું કરે. ઉપર ડોક ઉપર જ ખબર પડી જાય કે કેટલી ધૂળ સળી આવી છે. આપણે આમ જોઈએ તો ગાય આપણને એમ લાગે ચોખ્ખી છે, ક્લીન જ છે, પણ જુઓ ગાયની ઝીણી રૂવાટીમાં બહુ જ તે હું આટલો મારતી હતી તો જેને પપ્પા પણ આટલો મારવા મળ્યા, ને હું આટલો મારું એટલે એને વધારે મન થાય આટલો મારવાનું. નગર તો એ આમ અત્યારે આરામ ઉપર હોય, કારણ કે સવારના કે બપોર સુધી માલનું કામ કરે એટલે થાકી જાય, પણ પાછા આપણે કામ કરીએ એટલે હાથમાં લઈ લાવો હું કરી નાખું એમ. તો જાનકીનો એને વારો લીધો છે, ને લક્ષ્મીને આપણે એકદમ બ્રાસ મારી દીધો છે મસ્ત. ને લક્ષ્મી હજી સામું જોવે છે કે હજી પણ મને બ્રાસ મારે એમ. મજા આવી જાય ને? હા, મજા આવી ગઈ ને, એકદમ મસ્ત બની ગઈ છે. જુઓ આપણે પેલા કેટલી ધૂળવાળી ડોક ને લાગતી હતી, અત્યારે બ્રાસ લાગ્યા પછી કેટલી મસ્ત બની ગઈ. ના અત્યારે ગાયને નવરાય નહીં, બહુ ગમે. આ કેટલી લક્ષ્મી તોફાની છે, આ મને અડવાઈ ન દેતી, એની બદલે આજ હલી નથી બોલો, કારણ કે એને ગમે જ એટલું બ્રાસ મારે. એટલે પેલા કે ને ગમે એટલું તોફાની છોકરું હોય તો પ્રેમ આપી છાનું મનું થઈ જાય, એમાં ગાય પણ ગમે એટલી તોફાની હોય ને એને આપણે વાલ કરી આવી રીતના હાથ ફેરવી એટલે એને સાની મની થઈ જાય. હવે લક્ષ્મી વારો ગયો તારો પૂરું. જો હું જ્યાં જાઉં ને મારી સામું જોવે કે હજી મને ખંજવાળે એમ. લક્ષ્મી આપણે 9મો મહિનો હાલે. હા 9મો મહિનો શરૂ છે. હા હા થઈ ગઈ ને મસ્ત. હજી ઉમાન માયા ઈ આજ વારો લેવો કે. તો લક્ષ્મી અને જાનકીને બ્રાસ લાગી ગયો છે, અને માયા અને ઉમા બાકી રહે. હવે એનો કાલ વારો આવશે, કારણ કે સવારે એક નાની ભેં મંડી તો એને પણ તેલ લગાડવાનું છે, તો આજે એ કામ થાય. ત્યાં તો માલનો ટાઈમ થઈ જ ગયો છે, બધા જો ઉભાઈ થવા મળ્યા. બારા હું હા હેના પારા છે. હા જો હામો છોડ જો ને એના છે આવડા છોડ. આ છોડ હેનો કહેવાય? ફૂલનો છે, બહુ કેન ફૂલ આવે ને એનો છે, બહુ ખબર નહીં કે હેનો છે. કરણ જેવા જો ને લાલ લાલ ફૂલ છે આવડા ને. હા પાન પારા છે ને આ સુકાઈ જાય ને હાવ પછી કાળા થઈ જાય ને કડક થઈ જાય એટલે પોરવાય નહીં. તે મીઠું હજી આ તાજા છે ત્યાં પોરવી નાખો, પછી આમાં નામાં સુકાઈ જાય. તો આવા પારા હોય ને, આને ઓલું હોય તે હોય, મુખ હોય તે હોય પારાને, જેમાં આપણે હોય દોરાથી છે ને જોરો અહીંયા, એટલે હોય દોરો અંદર જાય કે આની અંદર હોય બધા એમ ને. વાહ, આ કુદરતી કહેવાય ને. કુદરતી તો એક ઓલું વૃક્ષ આવે વૈજયંતી માળાનું, ઈ તો બહુ મસ્ત પારા આવે. ઈ આપણે દલગાહડા હતો મામાને ઘેર હોય તો. તો આપણી પાસે 10 મિનિટનો ટાઈમ હતો, એટલે જો માળા બનાવી નાખી છે કાના હતો અને પહેરાઈ દીધી છે. કેવી લાગે છે? માખણનું કરેલું અને છાશ દહીંવાળી લઈ લીધી છે, અને હવે આપણે તેલ નાખી દેવું. ત્રણેય વસ્તુ મિક્સ કરીને ફેસ પેક બનાવવાનું છે ભેંસ હાટું.
બની ગયું. હાલ આપણે ફેમ ઊંડાઈ ગઈ છે અને તેલ લગાડી દઈએ છે આ રીતે. તેલ, ગાયનું માખણ અને છાશ. ફેસ પેક બનાવી દીધું ભેંસ. જેમ આપણે કેમ ફેસ પેક બનાવી પેક એમ ભેંસની માલને પણ હોય. કેવું મસ્ત થઈ જાય કેમ? હા, શિયાળામાં આની ચામડી છે ને બહુ જ ઓલી થઈ જાય. એટલે આપણે મુંડાઈ ગઈ છે ને એટલે આવી રીતના લગાડી દઉં. કેટલી મસ્ત બની ગઈ છે. સરસ લ્યો. આ ચામડી જો આ ચામડી એટલે આ ફેસ પેક છે ને હંધાઈથી મોંઘું હોય. મારા માયા વહી જાય પાણી પીવે છે તો તોડતી થાય. અરે વાહ, ભેંસની માલિશ થઈ ગઈ છે. ફેસ પેક લગાડી દીધું છે ભેંસને. કેવી બની ગઈ છે કમેન્ટ કરજો. ઉભી રહે કે નહીં? Diku. Ganga za. Okay. હા શેર ઓલે સુરભી ભાઈ મૂચ્યા જો. प्रभु चरित्र सुनिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि रंग जरावा हे रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे